नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के सारोली विस्तार में मेट्रो का ब्रिज क्रैक होने से 2 दिन से सूरत कड़ोदरा रोड पर ट्रैफिक की समस्या हो रही है। ट्रैफिक की समस्या का निवारण लाने के लिए सूरत ट्रैफिक पुलिस द्वारा वडोदरा से आते रोड पर से सारोली से कैनाल रोड के बाजू जाते रास्ते पर डायवर्जन दिया गया है और स्टेशन से कड़ोदरा जाने के लिए पर्वत पाटिया से कैनाल रोड बाजू डायवर्जन दिया गया है। वहां पर डीसीपी श्री अमिता वानाणी साहेब, एसीपी श्री वीपी गामित साहेब और पीआई श्री के चावड़ा साहेब सहित ट्रैफिक के उच्च अधिकारी रात के 11:30 बजे तक पूना गांव के रेशमा चौकड़ी पर ट्रैफिक को शांत कर रहे थे और साथ में अलग अलग जगह पर डायवर्जन दिए गए हैं, जिससे आते जाते वाहन चालकों के मुश्किल का सामना करना न पड़े और ट्रैफिक की समस्या होने पर सभी नागरिक ट्रैफिक पुलिस को पूरा साथ सहकार दे ऐसी अपेक्षा रखी गई है। आप जाणो छो के गई काले આપણું જે કડોદરા રોડ પર મેટ્રોની કામગીરી ચાલે છે ત્યાં ભરત કેન્સર હોસ્પિટલ આગળ ગટર મૂકવાની કામગીરી ચાલુ હતું। એ દરમિયાન એ ગટર એક ડેમેજ થઈ ગયું છે, જેને રિપેર કરવું ખૂબ જરૂર છે, કારણ કે એના કારણે કોઈ અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે અને ત્યાંથી સતત 24 કલાક વાહન વ્યવહાર ચાલુ હોય છે। તો એને જ્યાં સુધી આ રિપેરિંગની કામગીરી ચાલુ છે ત્યાં સુધી ટ્રાફિક શાખા તરફથી અને એ રોડ પરનો તમામ ટ્રાફિક આપણે પર્વત પાટિયાથી ડાયવર્ટ કર્યો છે। જે લોકોએ પર્વત પાટિયાથી કડોદરા 4 રસ્તા તરફ જવાનું છે એમના માટે કડોદરા થઈને રેશમા સર્કલ, કેનાલ રોડ થઈને નિયોલ ચેકપોસ્ટ થઈને કોઈ પણ વાહન ચાલક જઈ શકે છે। આ ઉપરાંત કડોદરા તરફથી જે સુરત તરફ આવે છે વાહન ચાલકો એમના માટે અમે કુબેરજી 4 રસ્તા તેમજ સારોલી ગામ અને સણિયા અહેમદ ગામના જે 3 રસ્તા પડે છે ત્યાંથી અમને બંને તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે ટ્રાફિક। જેમને ડિંડોલી જવું છે કુબેરજી માર્કેટ થઈને પણ જઈ શકે છે અને જેમણે વરાછા તરફ આવવું છે એમને કેનલ રોડ પર પણ આવી શકે છે। તો આ દરમિયાન અમારી આપના માધ્યમથી નગરજનોને ખાસ વિનંતી કે અમે અલગ અલગ જગ્યાએ ડાયવર્ઝન પોઈન્ટ આપ્યા છે, જેથી કરીને વાહન ચાલકોને મુશ્કેલી ના પડે અને ટ્રાફિકની સમસ્યા પણ ના થાય। તો અમે એવી અપેક્ષા રાખીએ કે નાગરિકો આ ડાયવર્ઝનને લઈને જે 2-3 દિવસ કામ ચાલવાનું છે દરમિયાન ट्रैफिक पुलिस ने पूरा साथ सहकार आपे। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।